રામ નારાયણ રામ। આકાશે જે સૃષ્ટિની રચના કરી છે, શું તેનું કોઈ મૂલ્ય નથી? આકાશમાં જેટલા તારા અને નક્ષત્રો છે, તેમાં મનુષ્ય પોતાના શરીર સાથે પણ જઈ શકે છે અને શરીર છોડીને પણ જઈ શકે છે। આકાશ, જેને મનુષ્યને જન્મ આપ્યો છે, તેને તમે ઈશ્વર, અલ્લાહ કે ભગવાન જેવા કોઈ પણ નામથી બોલી શકો છો। જે તેનું સાચું નામ છે, તેને એ નામે જ પવો જોઈએ। જેને દુનિયા ભગવાન કે ઈશ્વર કહે છે, એ એનું સાચું નામ નથી। મનુષ્ય દ્વારા બનાવેલું મંદિર તો મહત્વ ધરાવે છે, પણ પોતે મનુષ્ય મહત્વનો નથી માનવામાં આવતો। આકાશ એ મનુષ્યનું, વૃક્ષોનું અને સર્વ જીવજંતુઓનું માતાપિતા છે। માટે મનુષ્યે આકાશને યાદ કરવું જોઈએ। રામ નારાયણ રામ એ આપણા સાચા માતાપિતાનું નામ છે, આ એ આકાશનું નામ છે। તમે વિચારતા હશો કે વિવેકને કેવી રીતે ઓળખી શકાય? વિવેક સાંભળે છે, બોલે છે અને આપણા શરીરને જોડીને રાખે છે। વિવેક સારા અને ખરાબ વચ્ચેનો ફરક શીખે છે। વિવેક જ મન છે, વિવેક જ શરીર છે, વિવેક જ ચેતના છે, વિવેક જ આત્મા છે, વિવેક એટલે બધું જ છે। જ્યાં સુધી શરીરના અંદરના તમામ ઘટકો એકસાથે છે, ત્યાં સુધી શરીર કાર્યશીલ રહેશે। આજના યુવા પેઢી જ્યારે રામ નારાયણ રામ સાથે જોડાય છે અને આ બીજ મંત્રનો સ્મરણ કરે છે, ત્યારે તેમના અંદર આંતરિક વિવેકનો વિકાસ થાય છે। દરેક માતાપિતાનું કાર્ય છે કે આ શીખ તેમને બાળપણથી તેમના બાળકોને આપવી જોઈએ। બાળપણથી જ બાળકોને રામ નારાયણ રામ નામ સાથે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી યોગ્ય સમયે વિવેકનો વિકાસ શરૂ થઈ શકે। આપણે બધા માટે આવશ્યક છે કે આત્મમંથન કરીએ, અંતરના અવાજને સાંભળીએ અને પોતાના વિવેકની વાત માનીએ। જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો, તમારું વિવેક હંમેશા સાચી દિશા બતાવતું રહે છે। માટે હંમેશા તમારા અંતરની વાત સાંભળો અને તમારા વિવેક પર ભરોસો રાખો। આજના સમયમાં દરેક માણસ સુખ અને શાંતિની શોધમાં છે। આ સુખ મેળવવા માટે આપણે દારદ્વારે ભટકીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ સુખ અને શાંતિ તો આપણા અંદર જ છે। માત્ર તમારે તમારા રામ નારાયણ રામ નામ સાથે જોડાવું છે। પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે આનંદ અને શાંતિ અનુભવી શકાશે। પૃથ્વી પર જે માનવનિર્મિત ધર્મ છે, એ કેટલાક લોકોએ માત્ર પોતાનો સ્વાર્થ પૂરું કરવા માટે બનાવ્યા છે। જેઓ ધર્મના રક્ષક કે કથાવાચક બને છે, શું એમણે મૃત્યુ પછી ક્યારે આવીને પૂછ્યું કે તમે કેમ છો? પૃથ્વી પર લગભગ 400 ધર્મ માનવામાં આવે છે, પણ એ આવ્યા ક્યાંથી? બધા ધર્મની વાત કરે છે, પણ સાચો ધર્મ શું છે? સાચો ધર્મગ્રંથ કયું છે? જ્યાં દરેક માણસ ધર્મના બાંધણમાં બંધાઈને ફક્ત પોતાનો હિત જુએ છે। ત્યાં આપણા મહાગુરુ બાળક બ્રહ્મચારીજી કહે છે કે સૌથી મોટો ધર્મ એ આકાશ છે, જેમાંથી આ સમગ્ર સંસાર ઉદ્ભવ્યો છે। અને સૌથી મોટું ધર્મગ્રંથ છે રામ નારાયણ રામ। આ ગ્રંથનો દરેક પાનું એ બ્રહ્માંડમાં ફેલાયેલા તારા અને ગ્રહ નક્ષત્રો છે। આ પૃથ્વી પરના આશરે 800 કરોડ લોકોના શરીરો પણ એ જ ધર્મગ્રંથ રામ નારાયણ રામ માંથી બનેલા છે, જેમાં પંચમહાભૂતો સમાવિષ્ટ છે। આજના સંદર્ભમાં જરૂરી છે કે આપણે રામ નારાયણ રામ નામ સાથે જોડાઈ જઈએ, કારણ કે માત્ર રામ નારાયણ રામ જ તમારા ગૂંચવાયેલા જીવનને સાચી દિશા આપી શકે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે જીવનને એક નવી દૃષ્ટિ મળે છે, અને એ નવી દૃષ્ટિ આપણને નવી ઉર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે।